હાલો મિત્રો, જો હમણાં એક વિડીયો મૂકું આપણે અમિત શાહનો, બરાબર. આ બંગાળમાં હે ને એ કેમ જીત્યા બરાબર, એટલે એનો વિડીયો હે એટલે મૂકું બરાબર, એટલે તમને ખબર પડે કે આ બીજે હે ને ચૂંટણી જીતો હારથી કેટલા વાયદા કરે હે અને ગુજરાતમાં કાંઈ દેતા નથી. આ તો ખાલી તમને હે ને ખબર તો પડે કે ચૂંટણી જીતવા હારથી કેટલા વાયદા કરે, એટલે દે પછી ખબર પડે ને. બાકી વાયદા જ ઘણા છે. તમને હવે એમ થાય કે એટલા બધા વાયદા, એટલા વાયદા તો હે ને ઘરના એક 2-3 જણા હોય ને તો હટાણું ઘરના નીકળી જાય કે ન નીકળી જાય. એટલું જ કહે જો કે બેરોજગારને 3-3 હજાર મહિને નાખવાના, બરાબર. પછી બૈરા હોય એને 3-3 હજાર નાખવાના. એટલે નામ હરખું પાડ્યું નથી, પણ પછી પાડશે. પછી એમ કહીએ કે ભાઈ 50-60 વર્ષ પછી અત્યારે જ કહી દે, બરાબર. પછી એમ કહીએ અત્યારે બાકી કીધું કે 3-3 હજાર નાખવાના. પછી બીજો કાંઈ ધંધો ચાલુ કરવો હોય તો 15 લાખ, આવું બધું કે. હવે બેરોજગાર તો હે ને લગભગ બધા ગણાય જ તે, એનો ગણે. નોકરી હોય ને એને બેરોજગાર ન કહેવાય, નોકરી ન હોય બેરોજગાર ગણાય કે નહીં. 80-90% બધા બેરોજગાર જ છે. બધાને પૈસા દઈશી હાલો એ કહો, અને પાછું મહિને ને મહિને દેવા. એટલે એવું કાંઈ આપણે માની નહીં, પણ આપણે વિડીયો તમને મૂકું પછીથી હે ને કાંઈક ઓલું બનાવી નીકળી જાય છે જ્યારે કાગળિયા કરવા જાય ને ત્યારે. બાકી હતા જીતી જ જાય. પણ આ હું વાત હવે વિડીયો મૂકું તમને, પણ આ હે ને ચૂંટણી પહેલાંનો ભાષણ, બરાબર ને. જોવા દે 4 मई को भाजपा सरकार बनने वाली है। इतने सारे दीदी लोग बैठे हैं, मेरी बात सुनकर रखना। मई महीने के बाद बंगाल के हर दीदी माता बहन के अकाउंट में हर महीना 3,000 रुपया भाजपा सरकार भेजने वाली है। और युवाओं को भी, सारे बेरोजगार युवाओं के बैंक अकाउंट में हर महीना 3,000 रुपया भेजा जाएगा। 3,000। सारी माताओं बहनों को सरकारी बस में कोई टिकट नहीं लेना है, फ्री ऑफ कॉस्ट आपका मुसाफरी होगा, मुफ्त मुसाफरी हो जाएगा। ग्रेजुएशन करने वाली बच्ची को, बालिका को 50,000 रुपया आगे की पढ़ाई के लिए हम देंगे। बेरोजगार युवा जो इंडस्ट्री डालना चाहते हैं उनको 15 लाख रुपए का लोन देने का काम भारतीय जनता पार्टी करेगी। भाइयों बहनों, ममता बनर्जी ने पूरे बंगाल को घुसपैठियों से भर कर रखा है। एक घुसपैठिया हमारे युवाओं की रोजगारी खा रहा है, हमारे गरीब लोगों का राशन छीन रहा है और देश की सुरक्षा के साथ खिलवाड़ कर रहा है। હાલો જોયો ને. હવે બંગાળમાં હવે જીતી જ જ્યાં છે, ભાજપ જીતી ગયું, બરાબર. હવે જીતીને હજી મુખ્યમંત્રીનો વારો ના આવે કોણ બને, બરાબર ને. હજી આપણે ઓલા ડોશમાં રાજીનામું દેતા નથી મમતા બેનર્જી, એટલે ઉંમર થઈ એટલે ડોશમાં જ કહેવાય, બરાબર. રાજીનામું દે ત્યારે થાય ને. હજી રાજીનામું નથી દીધું એ કાંઈ વાંધો નહીં, હાલો એ રેટા વહેલા મોડા કંઈ દે. પણ આ જે બધાને 3-3 હજાર દેવાનું કે એ પછી જ્યારે કંઈક કાગળિયા કરવા જાય છે ને
એટલે બધાને હે ને એવા ઓલું બનાવશે ને વાત જાવ છે બરાબર ને. બૈરા હોય ને એને એમ કહીએ કે તમે હે ને 60 વર્ષ પછી તમારા કાગરિયા થાય. એટલે જેની આગલા હોય ને બધા કામ કરી શકે બરાબર ને. એ બેરોજગારમાં જ ગણાય નહીં. એવા આઈડિયા કાઢશે. એના પાસે ભલે નોકરી ન હોય પણ આઈડિયા ગમે એ કાઢવો ને બધાને પૈસા ક્યાં જ દેવા કે નહીં. તો આવું હાલ છે. પછી આ જે યુવાન રહ્યા બધા એને 3,000 દેવાનું. હવે એ બધાને 3,000 ક્યાં જ દે. નોકરી 1% નોકરી ને 99% હે ને બેરોજગાર જ ગણવાનું. એ કાંઈ નોકરી જ ન કહેવાય. પછી એમાં શું કરશે તમારે કયો ધંધો હે તમે શું કરો. પછી ખેતી હોય તો ખેતીનું એક દિન ખાતે હોય ને નામ આવે બરાબર બધાનું જ આવે નહીં. પછી કાંઈ કામ કરતા હોય તો એનું નામ આવે પણ એ તો મૂળ તો બેરોજગાર દાડીએ જાતા એને શું કહેવાય. એ બેરોજગાર જ કહેવાય ને. એટલે બેરોજગાર એટલે પછી ખાલી આમ જ આવે. અને એ ઓલે હે ને કલમ લગાડી દઈશું બીજી બરાબર 100 દિન રોજગારીની. તો એટલોક થોડોક ટાઈમ દઈશે ને પછી ભૂલી જાય છે હવે નહીં આવે એમ કરીને 5 વર્ષ તગડી મૂકશે. ભલે બધા બેરોજગાર હે ને આટા મારતા હોય અને રખડતા હોય બરાબર ને. જેટલા બેરોજગાર છે ને એ પછી બેરોજગાર જ હશે. કોઈને વાઇટ નહીં જોવે ને તમારે બરાબર. આવા તો હે ને આઈડિયા બધા કાઢશે. અસમમાં કેમ ગાયને ભેંસ દેવાનું કર્યું એને ઘોડે બધે કાઢશે બરાબર ને. એટલે હજી ગુજરાતમાં અમારે હજી નથી કીધું પણ ચૂંટણી આવશે એટલે કાંઈક કાઢશે તો ખરા જ બરાબર. કાંઈક બહાના કાઢીને જીતી જાય. અમારે બીજી હે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ એ કાંઈ આઈડિયા કાઢતા ન એટલે એ કાંઈ જીતતા ને. કંઈક આઈડિયા કાઢે જ જીતે ને બરાબર ને. ગમે એ ચૂંટણી જીતવા હે ને બધા નેતાને કાંઈક ને કાંઈક આઈડિયા ઘડવા જ પડે. એમ હાલે જ નહીં. આઈડિયા ઘડ્યા વિના કોઈ જીતે નહીં. તો પેલા બેરોજગારીની એ બધું અને કાંઈક ધર્મમાં એટલે હે ને બધા આઈડિયા કાઢીને કામ લેવા ગયું ને આવી રીતે બધું લેવાય છે બરાબર ને. બંગાળમાં જીતી ગયા 2 રાજ્યમાં આવી ગયા. 3માં તો વારો નહીં આવે પણ 2માં કામ થઈ જ ગયું બરાબર ને. એટલે આમનો હાલ છે અને કરો હવે બધા બંગાળવાળા ટેસ. તમારે ભાજપ આવી ગયું હે ને હવે બધા હે ને કાગરિયા લઈને 3,000 લઈ લેજો અને કાગરિયા લઈને લાઈનમાં રહી જજો બરાબર. બૈરાન જુવાનિયા ને બધા. ગરમી બહુ ફૂલ બરાબર. પવન આવતો નથી હાશું ને મિત્રો. તે સારું હાલો તો કાગરિયા લઈને પૂગી જજો ને લઈ આવજો. પછી દાદો ટાઈમ જશે તો આવડે આપણે 15 લાખ ગોળ ખોટું બોલે કાંઈ નહીં ન કહેવાય. હાલો ને ઉતાવળ રાખજો.